મહેસાણા જિલ્લામાં પાકને માવઠાનો માર પડ્યો છે. જિલ્લામાં કરવામાં આવેલા સર્વે પ્રમાણે ખેતી પાકને અંદાજે 47 કરોડથી વધારેનું નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગની 184 ટીમોએ 610 ગામોની 68,907 હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ કર્યો છે. જિલ્લાના કુલ 46,237 ખેડૂતોને આ માવઠાથી અસર પહોંચી હોવાનું સામે આવ્યું છે. સૌથી વધારે નુકસાન મગફળીના પાકને થયું છે. આ સાથે ડાંગર, અડદ અને ગુવારના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું. 27,686 હેક્ટર જમીનમાં વાવેલા પાકોને 33% કે તેથી વધુ નુકસાન થયું. 27,686 હેક્ટર જેટલા વિસ્તારમાં આપણને નુકસાનીનો અંદાજ મળેલો છે. 184 જેટલી આપણે ટીમો જિલ્લામાં કરેલી હતી અને જિલ્લાના 616 જેટલા અસરગ્રસ્ત ગામોમાં આપણે સર્વેની કામગીરી પૂરી કરી અને રાજ્ય સરકારને આપણે રિપોર્ટ સબમિટ કરેલ છે. બીજાપુરનો વિસ્તાર છે, જે નદી કાંઠાનો વિસ્તાર છે, ખેરાલુ, સતલાસણા, એ વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધારે છે, તો ત્યાં મગફળીને નુકસાન છે. કડી જેવો વિસ્તાર છે, ત્યાં ડાંગરના પાકનું નુકસાન વધારે છે.